નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે આગળ વધીએ છીએ એ જ મુદ્દામાં જોડણીના નિયમો. જોડણીના નિયમોની અંદર આપણે એક બાબત ખાસ જોઈ લઈએ ફરીથી, રસ્વ અને દીર્ઘ. પહેલાં આવે રસ્વ, પછી આવે તે દીર્ઘ, એટલે કે અક્ષરની પહેલાં જે લખાય એ રસ્વઈ, પછી આવે એ દીર્ઘઈ. એ જ રીતે સાતડા જેવી નીચે નિશાની હોય તે રસ્વ અને સૂતેલા એકડા જેવી નિશાની હોય તે દીર્ઘ. આ સામાન્ય વાત હતી. આપણે 18 નિયમો જોઈ ચૂક્યા છીએ. યની આગળનો અક્ષર, જોડાક્ષરમાં અડધા અક્ષરની આગળનો અક્ષર આ રસ્વ, ઇક, ઇકા, ઇત, ઇતામાં ઈ રસ્વ. તદ ઉપરાંત આપણે એક નિયમ જોયેલો છે, એક અક્ષર દીર્ઘ, અનુસ્વારવાળો અક્ષર રસ્વ, જ હંમેશા છૂટો લખાય, ય અને યે ભેગા લખાય. લાંબી પહોળી એટલે કે અંગ્રેજી શબ્દો જે હોય ગુજરાતીમાં લખીએ ત્યાં લાંબા અને પહોળા ઉચ્ચારણમાં ઊંધી માત્રા આવે, વતી મતીમાં તી દીર્ઘ આવે. આ બધા નિયમો, ઈય, ઇન્દ્ર, ઇન, ઈશ, આ ચારેયમાં ઈ દીર્ઘ, શબ્દની છેવાડેની ઈ દીર્ઘ અને શબ્દની છેવાડેનો ઉ રસ્વ, ઓ પહેલાંના ઈ ઉદીર્ઘ. અને 3 અક્ષરના શબ્દમાં જો બીજો ગુરુ હોય તો પહેલો લઘુ અને બીજો જો લઘુ હોય તો પહેલો ગુરુ. આ આપણે નિયમો જોયેલા છે, બરાબર. છેલ્લે આ આપણે નિયમ જોયો તો 3 અક્ષરના શબ્દવાળો. એમાં એક જ યાદ રાખો, જો બીજો અક્ષર ગુરુ હોય તો પહેલો લઘુ અને બીજો જો લઘુ હોય તો પહેલો ગુરુ. આ એક યાદ રાખવાનું. આટલું આપણે જોયું હતું. આપણે ગયા લેક્ચરમાં હોમવર્ક હતું જેમાં બધા જ નિયમો આપણે આપેલા અને એના 2 ઉદાહરણો, જેથી કરી અને તમને આખા નિયમો છે એ યાદ રહી જાય, લખીને પાક્કા થઈ જાય. કટકે કટકે આમ આપણે વર્ક કરતા રહેશું તો તમને ખૂબ સહેલું પડશે. હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, આપણે આ લેક્ચર ચોથું છે જેમાં જોડણી, આ મુદ્દો આપણે એનો ત્રીજો ભાગ, જોડણીમાં આ ત્રીજો લેક્ચર આપણે રહેશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આપણે ત્યાં સુધીના નિયમો જોયા હતા. એક વાર્તા આપણે ચાલતી હતી, ખ્યાલ હોય તો, પૂંછડિયાની. આ પૂંછડીઓ છે, રોહિત જેનું નામ રાખવામાં આવે છે, એ હોસ્પિટલમાં હોય છે અને એનું મૃત્યુ થાય છે. જે છોકરી એને ચાહતી હોય છે એ નદીમાં પડી જાય છે અને એને બચાવે છે રાજ. રાજ સાથે એના લગ્ન નક્કી થાય છે, એટલે કે એને જોવા માટે એના પિતાજી બોલાવે છે અને કહે છે એની માં કે બહુ ડાયો છે મારો દીકરો. અને છોકરીની માં એમ કહે કે મારી દીકરીએ બહુ ડાઈ છે ને પાડી છે એણે બિલાડી. આપણે એટલાની વાત કરી હતી. હવે આપણે આગળ વધીએ છીએ. ફરીવાર નિયમો જોતા રહેવા દોસ્તો. તમારે આગળ સ્ટોરીની રીતે યાદ રાખો કે જ્યારે છોકરીને જોવા આવ્યા, છોકરીવાળા ત્યાં આગળ બેઠા છે, છોકરાવાળા આવે છે અને તરત જ આ એમ કહે છે એના મમ્મીને, છોકરી એટલે કે નાયિકા, કે મમ્મી હું ઉર્મિઓમાં ખોટે ખોટી વહી ગઈ, હું હતી સાવ મૂર્ખ. તો ઉર્મી, મૂર્ખ, આ બંનેમાં જોઈએ તો અહીંયા આગળ આ રેફ આવ્યો, અહીંયા પણ આ રેફ આવ્યો. એને આપણે અર્ધચંદ્રાકાર પણ કહીએ છીએ. તો આ અર્ધચંદ્રાકારની આગળનો અક્ષર કેવો છે? તો દીર્ઘ હોય છે. ધ્યાન આપજો. 19મો નિયમ. અર્ધચંદ્રાકારની એટલે કે રેફની
આગળનો અક્ષર દીર્ઘ હોય છે। આ આપણે નિયમ આગળનો છે। આ છોકરીએ તો એવું એના મમ્મીને કહી દીધું કે ખરેખર હું હાવ મૂર્ખ હતી કે મેં આત્મહત્યાનું વિચાર્યું, ઉર્મિઓમાં વહી ગઈ। મને આ વ્યક્તિ પસંદ છે, પિતાજીને પણ ગમે છે, તો મારી લગ્નની હા છે। છોકરાવાળાએ પણ હા પાડી દીધી। હવે બંનેની વાતચીત થાય છે। છોકરી કહે છે કે તમારું મૂળ ગામ કઈ જગ્યાએ, કયા રાજ્યમાં તમારું ગામ આવેલું છે? એણે કીધું કે અમે લોકો ગુજરાતના છીએ અને ગુજરાતમાં બહુ સારી મ્યુનિસિપાલિટી છે ભાવનગરમાં, ત્યાં અમે રહેતા હતા। ત્યાંની યુનિવર્સિટીમાં હું ભણેલો છું। અમારા ઘરની બહાર ગુલમોહરના ઝાડ પણ હતા। જોઈ લ્યો તમે, ગુલમોહર, યુનિવર્સિટી, મ્યુનિસિપાલિટી, આ બધા 4 કે તેનાથી વધારે અક્ષરના શબ્દો છે। દરેકનો પહેલો અક્ષર છે એ હંમેશા રસ્વ હોય। જોઈએ આપણે નિયમ। ધ્યાન આપશું। આ બધા શબ્દો પણ જોતા જાઓ મારી સાથે। ગુજરાત, ગુલમોહર, યુનિવર્સિટી, આ બધા જ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આમાં કેટલા અક્ષર છે? તો અહીંયા 1 2 3 4, આ 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5 અને 6, આ 6 થયા। પણ 6 એ 6 ની અંદર 4 કે તેનાથી વધારે અક્ષરના જેટલા શબ્દો હોય, આ બધા નામ સામાન્ય નિયમ, સામાન્ય નામોને લાગુ પડશે। સંસ્કૃતમાંથી ઉતરી આવેલા અને ખાસ શબ્દોમાં આ નિયમ લાગુ નહીં પડે। જુઓ તો આ બધાની અંદર પહેલો અક્ષર કેવો છે? રસ્વ હોય છે। ચાર કે તેનાથી વધારે અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરના ઈ ઉ હંમેશા રસ્વ હોય છે। ઈ ઉ હંમેશા રસ્વ હોય છે। તો આ રીતે આ લોકોના લગ્ન નક્કી થઈ જાય છે। આ નાટકની સ્ટોરી જ ચાલે છે। ડબલ રોલ આવ્યો, જોવા એવા એકનું મૃત્યુ થયું, બીજો એનો ડબલ રોલ, બરાબર। હવે આ છોકરી એમ કહે છે કે તમે ત્યાં આગળ તમારે ભાવનગરમાં એવું શું સારું હતું? તો કે અમારે ખૂબ સારા હતા અમારા સ્કૂલના શિક્ષકો। એક હતા બેન યામિની, બીજા મેડમ હતા કામિની। અમને સ્કૂલમાં એક છંદ શીખવ્યો હતો શિખરિણી, એક હતો કોલેજમાં છંદ હરિણી। હવે જુઓ, યામિની, કામિની, શિખરિણી, હરિણી, દરેકમાં મિની, મિની, રીણી, રીણી, એટલે દરેકમાં ની અને ણી છે, લાસ્ટમાં એ દીર્ઘ છે। દરેકની આગળનો અક્ષર છે તે રસ્વ છે। ઈણી કે ઈનીમાં ઈ હંમેશા રસ્વ અને ની કે ણી દીર્ઘ હોય છે। લખીએ આપણે આ નિયમ આગળ।
ઈણી કે ઈની પ્રત્યય લાગી બનેલા શબ્દમાં ઈ રસ્વ નિકેણી દીર્ઘ હોય છે. હવે એણે પ્રશ્ન પૂછે છે કે તમારે ત્યાં સ્કૂલમાં ખૂબ સારું શું હતું? તો કે ખૂબ સારા હતા અમારા પરીક્ષક અને બીજા હતા નિરીક્ષક. એક પેપર ચેક કરે, એક સંચાલન કરે, આ બધા પણ બહુ સારા હતા. આ બંનેમાં વાતચીત થાય છે. પરીક્ષક, નિરીક્ષક, રિક્ષ. અહીંયા પણ રિક્ષ એટલે ઈક્ષ લાગ્યું, ઈક્ષ. આ જેમાં ઈક્ષ લાગે એમાં ઈ કેવો બની જાય? દીર્ઘ બની જાય છે. નિયમ, અહીંયા જ આપણે લખીએ નિયમ 22. ઈક્ષ પ્રત્યય તરીકે લાગે ત્યારે તેમાં ઈ દીર્ઘ આવે. ઓકે, તો આ હતા મુખ્ય નિયમો જે આપણે જોયા. આ ઉપરાંત પણ અનેક નિયમો છે, જેમ કે તત્સમ શબ્દોના, તદભવ શબ્દોના, આ બધા નિયમો છે જેની હવે આપણે વાત કરશું. મુખ્યત્વે નિયમો આટલા હોય છે. આ સિવાયના જે નિયમો છે એ છે તત્સમ. પહેલાં હું તમને સમજાવી દઉં કે તત્સમ શબ્દો એટલે શું. હવે અમુક અમુક શબ્દો એવા છે, આપણી ભાષા છે એ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલી છે. તો જે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સીધે સીધા ઉતરી આવેલા શબ્દો હોય એને તત્સમ શબ્દો કહેવાય છે. એમાં કોઈ જાતનો ચેન્જ હોતો નથી. દાખલા તરીકે સૂર્ય શબ્દ છે તો એ સંસ્કૃતમાં સૂર્ય કહેવાય, ગુજરાતીમાં પણ સૂર્ય કહેવાય. રાત્રિ, આ પણ સંસ્કૃતમાં પણ રાત્રિ, સંસ્કૃત અને ગુજરાતી બંનેની અંદર આ જ શબ્દ વપરાય છે. સૂર્ય, રાત્રિ, શશી, આદિત્ય, અશ્વિન, ઈશાન, અખિલ, આ બધા જ શબ્દો જે સંસ્કૃતમાંથી સીધે સીધા ગુજરાતીમાં સ્વીકારાયેલા છે તેને આપણે તત્સમ શબ્દો કહીએ છીએ. હવે એમાં પ્રત્યયો, પ્રત્યય એટલે મૂળ શબ્દને લાગે તે પ્રત્યય કહેવાય. અચ્છા, આ પ્રત્યયની અંદર જે શબ્દની આગળ લાગે એ પૂર્વ પ્રત્યય.
તેને પૂર્વ પ્રત્યય કહેવાય, એને પૂર્વગ પણ કહેવાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ આર્થિક, એ તો પાછળ લાગેલો પ્રત્યય છે, પણ આપણે એમ કહીએ અધિક. અધિ જે શબ્દ છે એ અધિક એટલે વધારે, અધિકાર, અધિનિયમ, આ બધા શબ્દની આગળ અધિ લાગે છે તો એ બધા પૂર્વગ અથવા પૂર્વ પ્રત્યય કહેવાય છે. પર પ્રત્યય એટલે જે શબ્દની પાછળ લાગે તે. દાખલા તરીકે ઈક તો આર્થિક, વૈજ્ઞાનિક, તો આ બધા અહીંયા આ મારાથી ભૂલથી થઈ ગયું, આ રીતે હોય. ઈક આર્થિક તો આ અર્થને લગતું, તો આર્થિક, વૈજ્ઞાનિક, સામાજિક. તો જેમાં ઈક છે એ પાછળ લાગ્યો છે, જેમાં જે પહેલાં લાગે તે પૂર્વ પ્રત્યય, પછી લાગે તે પર પ્રત્યય. આગળ પૂર્વ, પાછળ પર. ઓકે, તો જે તત્સમ શબ્દોની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયને કારણે પણ જોડણીના અમુક નિયમો થાય છે. સૌથી પહેલાં હું તમને એવો ટાઈમ આપું છું દોસ્તો, તમે બોર્ડ ઉપરનું લખી લો ઝડપથી, ત્યાર પછી આપણે આ નિયમોમાં આગળ વધીએ છીએ. પૂર્વગ અથવા તો પૂર્વ પ્રત્યય. આપણે આ નિયમો હવે જોઈએ છીએ. પૂર્વ પ્રત્યય મતલબ કે જે શબ્દો તત્સમ શબ્દો છે, જે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા છે, એની અંદર આ શબ્દો જ્યારે પહેલાં આવતા હોય, હવે જે હું લખું છું તે એના ઈ ઉ હંમેશા રસ્વ જ હોય છે. પહેલાં આ વ્યાખ્યા બધા લોકો ખાસ જોઈ લ્યો. પૂર્વગ, ઉપસર્ગ કે પૂર્વ પ્રત્યય, આ જેમાં જેમાં લાગે એ બધામાં ઈ અને ઉ એ બંને રસ્વ જ હોય છે. એ બંનેની અંદર ઈ અથવા તો ઉ એ હંમેશા રસ્વ જ હોય છે. દાખલા તરીકે હમણાં જ મેં તમને એક ઉદાહરણ કરાવ્યું હતું, અધિ. તો સૌથી પહેલાં યાદ રાખો કે અધિ જેમાં લાગે, અધિ નામનો ઉપસર્ગ જેટલામાં લાગે, અધિક, અધિકાર, આ અધિ લાગ્યો હોય એમાં અધિવાળા જેટલા શબ્દો બને પૂર્વક તરીકે, એ બધા જ માં ધી છે એ હંમેશા રસ્વય જ આવે છે. અધિકાર, અધિક, અધિકારી, તમામે તમામની અંદર. હવે ત્યાર પછી અતિ, ધ્યાન આપજો. અતિ તો અતિરેક, અતિશય. આમાં પણ કેવું થયું? અતિસાર, અતિચાર. આપણે કહીએ ને અતિમાં ગતિ ના હોય, એમાં આ અતિ. ત્યાર પછી આવે છે અભિ,
अभिषेक, अभिनय, अभिप्रेत, अभिनेत्री, अभिसार। आ बधामां अभि लाग्यो ए बधायमां भी ह्रस्व। त्यार पछी नी। हवे नी आ रीते पण आवे, नीहीमां पण आवे। आ घणीवार आपणे नीर एम पण बोलीए छीए, आमां नीस एम पण बोलीए छीए। शब्दनी रीते आवे निसर्ग, निशब्द, निराधार, टूंकमां निरात। बहु मोटा कवि थई गया निरात। आ मूळ शब्दों छे। अहींया आ मूळ शब्द छे, आ मूळ शब्द छे अने आ। थोड़ू ध्यान आपजो। आ बधा शब्दों के अक्षरो आगळ लागे एटले के पूर्व प्रत्यय अथवा पूर्वक तरीके आवे त्यारे ए ह्रस्व होय छे। पछी परी, परिचय, परिमाण, परित्राण, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां। तो जेटलामां परी लाग्यो आ बधामां री ह्रस्व ज आवशे। एनाथी जेटला शब्दों बनशे ई तमाममां। ई ज रीते प्रति, प्रतिचार, प्रतिघात, प्रतिकार, प्रतिवाद। आ बधा ज शब्दों में આપણે તમને આઈડિયા આવી જાય અને મૂળભૂત શબ્દો પાકા થાય એટલે હું તમને એક એક બબ્બે જ ઉદાહરણ આપું છું, બાકી અનેક ઉદાહરણો છે। ત્યાર પછી બહી, આ તમે સાંભળેલો શબ્દ છે। આ બહી અને અનેક રીતે આ બહી શબ્દ આવે છે। બહી પછી બે મીંડા એટલે કે વિસર્ગ આવે। બહિર્ગોળ, બહિર્ગોળ લેન્સ, આવો શબ્દ તમે સાંભળ્યો હોય। બહિર્ગોળ, બહિર્મુખ વગેરે। ત્યાર પછી વી, વિચાર, વિષય, વિકાર। आ साइंस केटलू मजा आवे एवुं छे। आ एक जातनुं लैंग्वेज साइंस, भाषानुं विज्ञान छे। बहु मजा आवे। तमे आ बधा शब्दो आम पकड़ो। अधि, अति, अभि, अधि, अति, अभि, नि, परि, प्रति, बहिवी, बहिवी। आवा एक हारे आपणे शब्दो पाका कही नाखीए। तमने ख्याल नहीं होय, परंतु 10th नी अंदर पूर्व प्रत्यय अने पर प्रत्यय नामनो मुद्दो पण आवे छे। बोर्डनी एक्जाममां पण तमे आमां आ पाकું કરી નાખો। જોડણીમાં પ્લસ 9મા ધોરણમાં તો તમે આ મુદ્દો ભણ્યા જ છો, તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય ઈ સાથે સાથે મુદ્દો થઈ જાય। એટલે આ બધા બહુ બેનિફિટ છે। થોડુંક વધારે આપણે ઇન્ટરેસ્ટ લઈએ તો ઓકે। અનુ, તો અનુસ્વાર, अनुकरण,
અનુગ્રહ વગેરે. અનુ ગાંધી યુગ, અનુ એની પછીનું એવા અર્થમાં. ઉપ, ઉપનામ, ઉપકાર, ઉપહાર, ઉપયોગ વગેરે. પછી ઉત અને ઉદ. અહીંયા જુઓ, ઉત્તમ આ રીતે આવે. ઉદ્ગમ સ્થાન, અને સુ સુવિચાર, સુનિશ્ચય વગેરે. તો આ બધા પૂર્વ પ્રત્યયો હતા. આ ઉપરાંત પણ અમુક અમુક પૂર્વ પ્રત્યયો છે જે આપણે ઘણી બધી વાર ઉપયોગમાં લેતા હોઈએ. આપણને આ બધી ખબર પડતી હોતી નથી. એનું કારણ છે કે આપણે આની પ્રેક્ટિસ હોતી નથી. આ કદાચ તમને અહીંયા દેખાતું નહીં હોય, અહીંયા જ લખીએ છીએ. સુરિંદર આ શબ્દો પણ અમુક અમુક આવતા હોય છે. તે ઉદાહરણ એટલું પરફેક્ટ નહોતું કારણ કે એમાં બે શબ્દો થઈ જાય છે એટલે આપણે એ કાઢી નાખ્યું. હવે આગળ જોઈએ. આ જ મુદ્દો ચતુર. આ પણ પૂર્વ પ્રત્યય જ છે. ચતુરમાં ચતુરાશ્રમ, ચતુરની અંદર તમે જોયું કે ચતુરાશ્રમ. ચીર તો ચીરકાળ. આ બધું આપણે ચીરકાળ, ચીર સમય, ચીર સ્મરણીય આ બધા શબ્દો તમે સાંભળ્યા હોય. એ જ રીતે દૂર, દુસ અને દુહુ આ ત્રણેય શબ્દો જુઓ. આમાં દુર્ગતિ આ શબ્દો અડધા અડધા છે હો, યાદ રાખજો. દુર્ગતિ, દુર્ગતિ, દુઃખ. આ બીજી રીતે પણ લખાય દુર્જન. ઓકે, આમ પણ આવે. આ સંસ્કૃત શબ્દો મૂળભૂત છે. તમે આ આટલા શબ્દો પાકા કરો તો પૂર્વ પ્રત્યય પરપ્રત્યયમાં કામ લાગશે. અને આગળ આછી પરપ્રત્યયની તો આપણે વાત કરવાની બાકી છે. અને તમારે જોડણીના નિયમ પણ થઈ જશે. પુનઃ, આ જુઓ પુનઃ આમ આવે, પુનઃ આમ પણ આવે, પુનઃ આમ પણ આવે છે. મેં એટલે આ 2-3 રીતે લખ્યું, તમને થોડો વધારે ખ્યાલ આવે. પુનઃ પ્રવેશ,
પુનર્પરીક્ષા વગેરે ઘણા બધા આમાં તો શબ્દો નીકળ્યા. ત્યાર પછી બહુ, તો બહુજન, બહુજન હિતાય આવો શબ્દ એક આપણે વાપરતા હોઈએ છીએ. પછી એ જ રીતે મિથ્યા, તો મિથ્યાભિમાન, અને મિત, મિતભાષી, મિતાક્ષરી વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને આ લખ્યા તે અને આ લખ્યા આટલા પૂર્વ પ્રત્યયો છે. ત્યાર પછી જે શબ્દની પાછળ આવે એને આપણે પર પ્રત્યય કહીએ છીએ. આ પર પ્રત્યયમાં પણ રસ્વ અને દીર્ઘ ઊંકવી પહેલાં એ શબ્દો લાગે ત્યારે હંમેશા પર પ્રત્યયમાં જે દર્શાવ્યા હોય એ પ્રમાણે જ આવશે. સૌથી પહેલાં આપણે પર પ્રત્યય જોઈએ રસ્વવાળા. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જેમાં લાગશે ઈલ, ઈલ, આ બધામાં ઈ વાળા શબ્દો જેમ કે જ, ટીલ, કુ, ટીલ, આ બધામાં ઈ રસ્વ જ આવશે. ઓકે. ત્યાર પછી આવશે સુર એટલે કે ઉર. આ તમે જોયું ઈલ છે, ટીલ, કુટીલ, તો અહીંયા આ પાછળ લાગ્યો, અહીંયા આગળ ચતુ છે એ આગળ લાગ્યો. ઓકે. ઉર, તો ઓ સુર, તો આ ઉ છે એ અહીંયા લાગેલો છે અને આ ર. અસુર, મધુર વગેરે, ભંગુર વગેરે. તદુપરાંત ઈન અને ઈણ, આ આપણે પહેલાં શીખી ગયેલા છે, ખ્યાલ હોય તો 11મા નિયમમાં, 11-12 પછીના નિયમોમાં આપણે શીખ્યા હતા. પ્રાચીન, તદ ઉપરાંત ગ્રામીણ, આ બધા પાછળ લાગતા શબ્દો છે. તદ ઉપરાંત હવેના જે હું નિયમો કરાવું છું એ આપણે થોડા શીખી પણ ગયેલા છીએ. જેમ કે ઇન અકીય અને અનીય એટલે કે આત્મીય, બરાબર છે, આત્મીય છે, રમણીય છે, મનનીય, ઈય, ઇન્દ્ર, ઇન, ઈશ્મ, ઈ દીર્ઘ, એ આપણે ટેકનિકથી શીખેલા છીએ. આ સિવાયના જે શબ્દો છે એ જ હું તમને કરાવીશ જેથી તમારો સમય ન બગડે. આપણે થોડી વારમાં આ બધું કવર કરી લેવાનું છે. દાઈ અને દર્શી, દાઈ અને દર્શી, ફળદાયી, વરદાયી, બંનેમાં છેલ્લે દાઈ લાગ્યું તો એ હવે દીર્ઘ આવ્યો. આત્મદર્શી, દૂરદર્શી, એ બધામાં દીર્ઘ. ટૂંકમાં આમાં જે રીતે લખેલું છે એ જ રીતે અર્થી, તો વિદ્યાર્થી,
અર્થી લાગે એ બધામાં એ દીર્ઘ કર્મી લાગે. જેટલામાં કર્મી લાગે છે, જેમ કે પાપ કર્મી, જેણે ખૂબ પાપ કર્યા હોય એને કહેવાય પાપકર્મી. સત્કર્મી એટલે જેણે ખૂબ સારા કર્મ કર્યા હોય તે સત્કર્મી. તો આ રીતે આ શબ્દો આપણે જોયા. આ ઉપરાંત તમે યાદ રાખજો, ક્વચિત, આ બધા શબ્દો છે એ મૂળભૂત રીતે પૂર્વ પ્રત્યયો છે. મેં અંડરલાઇન કરી એટલા જ શબ્દો મેઇન આપણે ધ્યાનમાં રાખવાના. આ ઉપરાંત તમે 9મા ધોરણમાં ભણ્યા છો. જેટલાની અંદર ક્વચિત, સાક્ષાત, અકસ્માત, કદાચિત એ બધામાં તો ખોડો આવશે, પણ તો અલગથી લખશો ત્યારે તો આખો આવશે, અથવા તો એની પછી જ આવતો હોય, ક્વચિત પછી જ આવે ત્યારે આગળનો તો આખો થઈ જાય છે. દાખલા તરીકે ક્વચિત આમ લખ્યું ત્યારે આ તો ખોડો આવશે, પરંતુ જ્યારે જ ભેગો આવશે એટલે કે આ શબ્દની સાથે હશે ત્યારે તો આખો આવશે. આ જ રીતે સાક્ષાત જ્યારે અહીંયા આગળ જ આવે ત્યારે આ તો આખો થઈ જાય, બાકી એકલા શબ્દો આવે ત્યારે આ અડધો આવે છે. હવે આ ઉપરાંત ઘણી બધી વાર વત લાગે, સાત લાગે, વસાત લાગે, આ બધામાં હંમેશા ખોડો અક્ષર જ આવે છે. જેમ કે સાક્ષાત, આત્મવત, દંડવત, વત, સાત ને વસાત. આ ઉપરાંત આપણે ઘણી બધી વાર શબ્દની છેવાડે જ્યારે ઈષ્ટ કે ઈષ્ટ લાગે ત્યારે પણ એ હંમેશા એની અંદર ચોક્કસ રીતે લખાય છે. જેમ કે રસ્વઈ લખાય, ઈષ્ટ કે ઈષ્ટમાં. જેમ કે વરિષ્ઠ, ધર્મિષ્ઠ. અહીંયા આગળ આ રીતે તે લખાય છે વિશિષ્ટ, પરિશિષ્ટ. તો આ રીતે હોય છે. જેટલામાં તા કે ત્વા લાગ્યો હોય એમાં ઈ એની આગળના અક્ષરમાં રસ્વ આવે છે. જેમ કે ઉપયોગિતા, તો ઉપયોગિતામાં તા છેલ્લે આવ્યો તો આગળનો અક્ષર રસ્વઈ થઈ ગયો. જેમ કે ઉપયોગિતા, તો અહીંયા આગળ ઉપયોગિતામાં છેલ્લે તા આવ્યો તો આગળનો બી છે એ રસ્વ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારું તમારા સહકારને લીધે આપણે આજે ખૂબ ઊંડાણપૂર્વક આ નિયમો કરી શક્યા. આ બધી જ બાબતો તમારે હોમવર્કમાં પણ કમ્પ્લીટ કરવાની છે. તમે હોમવર્ક ઝડપથી લખી લો. હોમવર્કમાં આજે ચાલેલા 19 થી 22 નિયમ એકવાર અને 2 વાર એના ઉદાહરણ, એટલે કે 2 ઉદાહરણ લખવા. આજે આ બોર્ડ ઉપર જેટલું લખેલું છે એ બધું એક વખત, એટલે કે પૂર્વ પ્રત્યય,
અને પર પ્રત્યય એક એક વખત લખવા. આટલું આ બોર્ડ ઉપર મેં રાખ્યું છે, ખાસ તમે લોકો લખી લો. ખૂબ સારી રીતે, ખૂબ ઊંડાણપૂર્વક લખાયેલું છે. તમારે સમય વધારે જતો હોય તો હમણાં લેક્ચર કમ્પ્લીટ થાય એટલે તમે આનો સ્ક્રીનશોટ પાડી દેજો. 10 સેકન્ડ આપણે રાખીએ છીએ. ખૂબ સારી રીતે આપણે તમામ નિયમો જેટલા ઉપયોગમાં તમારે છે, તમારે 10, 11, 12, 8મા ધોરણથી કોલેજના લાસ્ટ યરમાં મેક્સિમમ આવતા નિયમો આપણે લઈ લીધા છે. ખૂબ સારી રીતે ભણતા રહ્યો અને બહુ સરસ તૈયારી કરો. સારામાં સારું રિઝલ્ટ લાવો. આવતા લેક્ચરમાં પાછા મળીએ.